અને હવે વાત કરીશું અખાદ્યના એટલા મોટા વેપારની કે જેનાથી રાજ્યભરમાં હાહાકાર મચી ગયો છે। રાજકોટમાં 5200 કિલો અખાદ્ય નાસ્તાનો જથ્થો આરોગ્ય વિભાગે જપ્ત કર્યો છે। સૌથી નવાઈની વાત એ હતી કે આ અખાદ્ય જથ્થા સમગ્ર ગુજરાતમાં પહોંચાડવામાં આવતા હતા। નાસ્તાના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હતા। ફેક્ટરી છેલ્લા 1 વર્ષથી ધમધમી રહી હતી, ત્યારે જુઓ આરોગ્ય વિભાગના દરોડામાં શું થયો ખુલાસો। આ નાસ્તો કરી નાખશે સર્વનાશ। રાજકોટમાં આરોગ્ય વિભાગની મોટી રેડ। $5200 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો। જો આપ બહાર મળતા ચનાજોર ગરમ કે અન્ય ચટપટી વસ્તુઓ ખાવાના આદી છો તો આ સમાચાર આપે અવશ્ય જોવા જોઈએ। રાજકોટ આરોગ્ય વિભાગની કાર્યવાહીમાં થયો છે સૌથી મોટો ખુલાસો। રાજકોટ શહેરની દીનદયાળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પાડવામાં આવેલા દરોડામાં મોટા પાયે લોલમ લોલ સામે આવી છે। આશા ફૂડ નામના એકમમાંથી આરોગ્ય વિભાગે 5200 ટન જેટલા દાબેલા ચણા, સાદા ચણા અને મગનો જથ્થો જપ્ત કર્યો, તો દાઝેલું તેલ, ટેસ્ટી મસાલા સહિત અન્ય ચીજ વસ્તુઓના સેમ્પલ ટેસ્ટિંગ માટે પણ મોકલવામાં આવ્યા। મહત્વનું છે કે જ્યારે અધિકારીઓ એકમ પર પહોંચ્યા ત્યારે મોટા પાયે અનહાઇજેનિક કન્ડિશન જોવા મળી। જો આપ બહારનો નાસ્તો આરોગતા હોય તો સાવધાન થઈ જજો। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દાબેલા ચણા અને દાબેલા મગ છે તે અખાદ્ય હાલતમાં હોય તેનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના આજી ડેમ ચોકડી નજીક જે દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે ત્યાંથી આ અખાદ્ય જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। મારી સાથે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી સર છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, શું કહેશો, કઈ પ્રકારનો જથ્થો મળી આવ્યો છે, કેટલો જથ્થો મળી આવ્યો છે? જી, રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જે દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં બાતમીને આધારે અમારી ટીમ છે મુલાકાતમાં હતી। એ દરમિયાન અમને આશા ફૂડ નામની જે એક પેઢી છે કે જે દાબેલા ચણાનું પ્રોડક્શન કરે છે અને કોઈપણ પ્રકારના લાયસન્સ લીધેલા નથી, લાયસન્સ વગર છે એ ફૂડનું પ્રોડક્શન કરે છે। સ્થળ મુલાકાત કરતા જે રો મટીરિયલમાં વપરાતા જે ચણા છે એ ફૂગ વળેલા ચણા છે એ ખરાબ હાલતમાં મળી આવેલા છે। આ ઉપરાંત ચણા જે પલાળવાનું ચેમ્બર છે, આ ઉપરાંત તળવાની જે ચેમ્બર છે અને ચણા જે બનાવવાની જે દાબેલા ચણા બનાવવાની પ્રોસિજર છે તમામ છે અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવી છે। આ ઉપરાંત ટોટલ જે બનાવવાની પ્રોસેસ દરમિયાન દાબેલા ચણા છે એ મશીન સાથે ચોંટે નહીં તો એ માટે પણ એ લોકો બોરિક એસિડ એટલે કે શંખજીરું પાવડર છે એ વપરાશ કરતા હતા। તો 250 કિલો જેટલો શંખજીરુંનો જથ્થો પણ સાથે સાથે મળી આવ્યો છે। આપ જોઈ શકો છો કે હાલ જે છે ટોટલી અનહાઇજેનિક કન્ડિશનમાં આ ફૂડ પ્રોડક્શન જે છે દાબેલા ચણાનું છે પ્રોડક્શન કરવામાં આવતું હતું ને હાલ જે છે અંદાજિત કુલ જથ્થો ફ્રાઈમ્સ, દાબેલા ચણા, રો ચણા વગેરે ટોટલ મળીને કુલ 5.5 ટન એટલે કે 5200 કિલો જેટલો જથ્થો છે એ હાલ છે જપ્ત કરીને એનો નિકાલ કરવામાં આવશે। મહત્વનું છે કે સંચાલકો દ્વારા ચણાને ચટપટા અને સ્વાદિષ્ટ બનાવવા માટે બોરિક એસિડ એટલે કે શંખજીરુંનો ઉપયોગ કરતા હતા। આરોગ્ય અધિકારીનું માનીએ તો શંખજીરું એટલે કે બોરિક એસિડ આરોગ્ય માટે હાનિકારક છે। શંખજીરું ખાવાથી મોં અને આંતરડામાં ચાંદા પડી શકે છે। લાંબા ગાળે અલ્સરની બીમારી થવાની પણ શક્યતા છે। જે શંખજીરું છે એક પ્રકારનું આપણે આલ્કલી કહી શકીએ અને શંખજીરું ખાવાથી તમને સીધા મોઢામાં ચાંદા પડવા, આંતરડામાં ચાંદા પડવા અને લાંબા ગાળે એનું સેવન કરીએ તો આંતરડાની અંદર છે એ અલ્સર થવાની પૂરેપૂરી શક્યતા રહે છે। આ ઉપરાંત તમને ગુદા માર્ગ અને અન્ય માર્ગો ઉપર જે છે આપણે કોન્સ્ટિપેશન અને કબજિયાતની તકલીફો પણ થવાની પૂરેપૂરી શક્યતા છે। અને ખાસ કરીને આવા જે ચણા જે છે એ ટોટલી અનહાઇજેનિક કન્ડિશનમાં બનાવવામાં આવે છે અને એમની આપણે જોઈ શકો છો કે ઘણા તો ફૂગવાળા રો મટીરિયલમાં ચણા છે એ વપરાશમાં લેવામાં આવે છે। કઈ જગ્યાએ સપ્લાય કરતા હતા, શું સામે આવ્યું છે?
જે હાલ જે છે એ સપ્લાયની વાત એમને કોઈ સ્પષ્ટ અમને જણાવી નથી, પણ રાજકોટ અને આજુબાજુના વિસ્તારમાં એ લોકો છે એ લેબલ વિનાના જે પ્લાસ્ટિક પેકેટ્સ છે 5-5 કિલોના એ સપ્લાય કરતા હતા અને સીધા છૂટક વેપારીઓને પહોંચાડતા હતા. આરોગ્ય વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે છેલ્લા 1 વર્ષથી આ ફેક્ટરી ધમધમી રહી હતી. જે પ્રકારના ચણાનું સ્ટોરેજ હતું, ચણાની અંદર જીવાત છે, ફૂગ છે, આવું અમને સ્થળ ઉપર જોવા પડેલ હતું. પ્લસ જે પલાળેલા ચણા હતા એ ચણા જે છે જેને જે મશીનની અંદર ચેપવામાં આવે છે એ ચણાની સાથે એ લોકો શંખજીરુના પાવડરનો એ લોકો ઉપયોગ કરતા અમને સ્થળ ઉપર જોવા મળેલ હતું. ચટાકેદાર મસાલાનો પણ ઉપયોગ થતો, તો આ મસાલા હાઇજેનિક છે, શું કહેશો? હા, ટોટલી અનહાઇજેનિક રીતે સ્ટોર કરેલા મસાલા હતા. જે મસાલાના પેકિંગ હતા એની ઉપર કોઈ પણ જાતનું લેબલિંગ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબનું જે કાંઈ લેબલિંગ પ્રોવિઝન હોય એ કોઈ પણ જાતનું લેબલિંગ એની માથે નહોતું. અમે એને પૂછ્યું કે આ શું છે, તો એ કે આ ચણા છે અને મસાલા ચટાકેદાર બનાવવા માટેનો પાવડર છે. TV9ની ટીમ સમક્ષ આવેલા આશા ફૂડના સંચાલકે કર્યો સૌથી મોટો ખુલાસો. સંચાલકે દાવો કર્યો કે એકમમાં દૈનિક 1200 કિલો ચણાનું ઉત્પાદન કરાતું હતું અને રાજકોટ સહિત ગુજરાતભરમાં તેની સપ્લાય થતી હતી. શંખજીરુ ચણા સ્વાદિષ્ટ લાગે તે માટે વપરાતું હોવાનો પણ સંચાલકે દાવો કર્યો. 1 साल हुआ कि यहाँ पे ज़्यादा कर रहा हूँ, 1200 किलो माल बनता है रोज? हाँ, और चुनारा बार में थे तो 200-300 किलो बना रहे हैं. वो कहाँ सप्लाई करते हो आप? यही पूरा गुजरात के अंदर चारों तरफ. पूरे गुजरात. क्या क्या शंख जीरू का उपयोग करते हैं आप? सर जी हाँ करते हैं. क्यों करते हैं? सर जी उसमें क्या ना हो कि वो निकलता नहीं है ना, इसके हिसाब से करना पड़ता तो है. आपको मालूम है वो सेहत के लिए हानिकारक है? नहीं करना चाहिए. हम नहीं करेंगे, अब जो गलती हो गया हम नहीं करेंगे. સવાલ એ છે કે માત્ર એક ફેક્ટરીમાંથી 5200 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો છે, તો શહેરમાં આવી કેટલી ફેક્ટરીઓ હશે? શું અન્ય વિસ્તારોમાં પણ દરોડાની કામગીરી થશે? લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકો સામે શું કાર્યવાહી થશે? પ્રશ્ન તો એ પણ છે કે છેલ્લા 1 વર્ષથી આ ફેક્ટરી આવી રીતે ધમધમી રહી હતી ત્યારે પહેલા કાર્યવાહી કેમ ન કરવામાં આવી? સમગ્ર રાજકોટ અને ગુજરાતના અનેક શહેરોમાંથી અહીંથી જ સપ્લાય થઈ રહ્યું હતું, તો પહેલા આરોગ્ય વિભાગની નજરમાં આ ફેક્ટરી કેમ ન આવી? સવાલ અનેક છે, પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે આવી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરતા લોકો સામે શું કાર્યવાહી થશે? રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ TV9.